નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। અમદાવાદના પોસ્ટ વિસ્તારમાં આવેલ પેલેડિયમ મોલ પાસે કેટલાક અસામાજિક તત્વો દ્વારા થોડા દિવસ અગાઉ તલવાર લઈને ફિલ્મી દ્રશ્ય સાથે મારામારી કરતા વિડીયો સામે આવ્યા હતા। આ વિડીયોમાં આરોપીઓ તલવાર અને લાકડીઓ લઈને રોડ પર મારામારી કરતા જોવા મળ્યા હતા, જેમાં અસામાજિક તત્વોના લીધે સ્થાનિક લોકો પરેશાન થયા હતા। આ ઘટના ફોર્ચ્યુનર ગાડીમાંથી આરોપીઓ આવે છે અને જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય તેવી રીતે રીતસર તલવાર લઈને રસ્તા ઉપર મારવા દોડી આવે છે। ત્યારબાદ આ ઘટના બન્યા બાદ આરોપીઓ અમદાવાદથી નાસી છૂટે છે અને રાજસ્થાન બાજુ પલાયન કરી જાય છે। ત્યાંથી ગોવા જવા માટેની તૈયારી કરી રહ્યા હોય છે, ત્યારે આરોપીઓની પોલીસ દ્વારા અટકાયત કરીને ધરપકડ કરવામાં આવે છે। આ 5 આરોપીઓ પોલીસના સકંજામાં આવી જાય છે। આ સામાજિક તત્વો અમદાવાદની શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આશા રાખીએ છીએ કે પોલીસ આ આરોપીઓની એવી કડક કાર્યવાહી કરશે અને સજા ફટકારવામાં આવશે કે જેથી ફરીથી આ રોડ ઉપર અમદાવાદના રસ્તા જેવો માહોલ જોવા મળે, યુપી બિહાર જોવા મળે। સ્થાનિક લોકો આવા લોકોથી અવારનવાર દૂર રહેતા હોય છે, પરંતુ આ લોકો સ્થાનિક લોકોને પણ હેરાન પરેશાન કરતા ઘણી વખત જોવા મળતા હોય છે। આ સ્થિતિને કાબૂમાં લાવવા પોલીસ સત્વરે જરૂરથી પગલાં લેશે તેવી આશા રાખીએ છીએ। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।